ચોમાસાની શરૂઆત થતાં જ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે। મોટાભાગના શાકભાજીના પ્રતિ કિલોના ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યા છે। વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે। સાથે જ શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે। ત્યારે ભાવમાં વધારો થતાં કેટલાક શાકભાજીના ભાવ તો બમણા થઈ ગયા છે અને કેટલાકના કિલોએ 30 રૂપિયાનો વધારો થયો છે। જ્યારે ભીંડાના ભાવ પણ 60 રૂપિયાથી વધી 120 રૂપિયા થયા છે, જેને લઈ ગૃહિણીઓના બજેટ ઉપર પણ માઠી અસર જોવા મળી રહી છે। ટમેટાનો જે ભાવ છે એ આજે 60 રૂપિયા કિલો, જે પહેલાં હું 30 રૂપિયા કિલો ખરીદતી હતી, જેમ કે ભીંડામાં પણ છે કે જે 160 રૂપિયા કિલો થઈ ગયા છે અત્યારે, જે હું અત્યારે જે પહેલાં જે આપણો ભાવ હતો એ 80 રૂપિયા કિલો હતો। એટલે આ ભાવ સતત કેમનો વધારો થયો છે એ કંઈ ખ્યાલ નથી આવતો। એક બાજુ વેપારીઓ એમ કહે છે કે આ ભાવ વધારાના કારણ છે કે પાછળ વરસાદ આપણો જે સતત આવી ગયો છે એના કારણે ભાવ વધી ગયો છે,